સાબરકાંઠાના ઈડરમાં પણ હવે અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ હવે ઈડર પંથકમાં વરસાદ, વાતાવરણમાં પલટો નોંધાતા જનજીવન પણ પ્રતિભાવિત થયું છે। ભારે પવન સાથે વરસાદ ખાબકતાની સાથે જ રસ્તા ઉપર પાણી ભરાયા છે। હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી કરવામાં આવી હતી તે અંતર્ગત વરસાદ વરસતાની સાથે જ હવે ધરતીપુત્રોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠાના ઈડરના આ દ્રશ્યો છે। અસહ્ય ઉકળાટ બાદ હવે વરસાદની એન્ટ્રી અનેક વિસ્તારોની અંદર પંથકોમાં થઈ રહી છે, ત્યારે ભારે પવન સાથે વરસાદ ખાબકતા શહેરમાં ઠંડક પ્રસરી જવા પામી છે। હવામાન વિભાગે જે પ્રમાણે 5 દિવસની આગાહી સમગ્ર રાજ્યની અંદર કરી છે વરસાદને લઈને, તે અંતર્ગત હવે અનેક જિલ્લાઓમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે। તે અંતર્ગત સાબરકાંઠાના ઈડરમાં પણ વરસાદ વરસી રહ્યો છે, વરસાદ નોંધાઈ રહ્યો છે। વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વરસાદ વરસશે। વધુ વિગતો અમારા સંવાદદાતા ચિરાગ મેઘા ફોનલાઈન પર આપી રહ્યા છે। ચિરાગ, રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ, ત્યારે ઈડરમાં પણ અત્યારે વરસાદ વરસી રહ્યો છે, ધરતીપુત્રોમાં અત્યારે આનંદ છવાયો છે, શું કહેશો? જી લખમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી છે તે અનુસંધાને ઈડરમાં આજે બપોરે જે દિવસ દરમિયાન ભારે અસહ્ય ઉકળાટ હતો અને ઉકળાટ બાદ બપોર બાદ જે વાતાવરણમાં પલટો નોંધાયો અને ત્યારબાદ જે વરસાદ મેઘરાજાએ જે વધામણા કર્યા છે તેને લઈ ધરતીપુત્રોમાં આનંદ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ અચાનક વાતાવરણમાં પલટો નોંધાયા બાદ જે વરસાદ છે તે વરસાદ ખાબકતા ક્યાંક ને ક્યાંક જનજીવન છે તે પ્રભાવિત થયું હતું। જોકે લોકોએ દિવસ દરમિયાન જે અસહ્ય ઉકળાટ છે તેમાંથી રાહત મેળવીને ક્યાંક ને ક્યાંક ઠંડકનો શ્વાસ અનુભવ્યો છે। તો બીજી તરફ વાવણી લાયક જે વરસાદ થઈ રહ્યો છે તેને લઈ ધરતીપુત્રોમાં પણ આનંદ છે અને હાલ હજુ પણ ધરતીપુત્રો એક જ આશા રાખી રહ્યા છે કે મેઘરાજા વધુ મહેરબાન થાય ને આવનાર દિવસોની અંદર પણ વરસાદ યથાવત રહે, જેથી કરીને જે પાક છે તે પાકને જીવનદાન મળે અને ખેતી છે તે ખેતીનું ચોમાસું પાક છે તે ચોમાસું પાક જીવિત રહે। જી લખમા। જી ચિરાગ, તમામ જાણકારી આપી તે બદલ આપનો આભાર। સાબરકાંઠાના ઈડરના સમગ્ર વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે। ઉકળાટ બાદ, અસહ્ય ગરમી બાદ હવે વરસાદની એન્ટ્રી થઈ છે। વાતાવરણમાં પલટો નોંધાતા જ જનજીવન પણ પ્રભાવિત થયું છે અને ભારે પવન સાથે વરસાદ ખાબકતા જ શહેરમાં ઠંડક પ્રસરી જવા પામી છે। એટલે કે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી વ્યક્ત કરી હતી તે અંતર્ગત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ થતાં જ ધરતીપુત્રોમાં પણ આનંદ છવાયો છે।